નમસ્તે બાળમિત્રો આજે આપણે ધોરણ 1 ગુજરાતી એકમ 5 સ્વાધ્યાય પોથીનું લેખન કરી રહ્યા છીએ. આજે 14 નંબરનું કાર્ડ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કરશું. તો પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ. ખૂબ મજા પડે તેવું આ કામ છે. ચિત્ર આપેલા છે, વચ્ચે શબ્દો આપ્યા છે, તે શબ્દ સાથે આપણે ચિત્ર જોડવાનું છે. એટલે ખૂબ સહેલું કામ છે. અહીં સૈનિક આપેલા છે, સરસ બંદૂક લઈને સૈનિક ભાઈ ઊભા છે. તો નીચે આપણે વાંચીશું બાજુમાં વને બે માત્ર વૈ દ છે. અહીં આપ્યું છે ઐરાવત, એટલે કે ઇન્દ્રનો હાથી ઐરાવત હાથી, તો તેમને તો જોડેલો જ છે. ત્યાર પછી સને બે માત્ર સૈનિક, હા, તો આપણને અહીં મળી જાય છે. તો હવે આપણે ત્યાં સૈનિક ભાઈને જોડી દઈશું. તો તમારે તમારી પેન્સિલની મદદથી આ સૈનિક શબ્દ સાથે તમારે તીરની નિશાની કરી અને જોડી શકો છો. તો આ મારા મિત્રો મેં સૈનિક જોડ્યું. ત્યાર પછી બાજુમાં જોઈએ તો અહીં પૈસા આપેલા છે. તો પૈસા ક્યાં લખેલા છે? પને બે માત્ર પૈસા, તો આ પૈસા છે. તો તે પૈસા સાથે આપણે તેને જોડી બતાવીશું. તો આ રીતે બાળમિત્રો તમે જોડ્યું. ત્યાર પછી આ બે ચિત્ર મેં તમને શબ્દ સાથે જોડી દીધા છે. હવે તો તમે જોડી શકશો. તો બાળમિત્રો ઐરાવત તો જોડેલો છે. આ છે એ વૈદ છે, એટલે કે દવા બનાવે છે. તો હવે તમારે વેદ શબ્દ શોધી અને તે તેમની સાથે જોડવાનું છે. તો બાળમિત્રો વેદ સરસ રીતે તમે જોડજો અને પેન્સિલની મદદથી તે શબ્દ અને ચિત્રને ભેગા કરી દેવાના છે. તો તે તમે કરી દેજો. હવે ખૂબ સહેલું છે બાળમિત્રો. જે શબ્દ આપ્યો છે તેને અલગ અલગ ખાનામાં આપણે શબ્દ ઉપરથી જે તેમના મૂળાક્ષરો છે તે આપણે અલગ કરીશું. તો અહીં બાળમિત્રો જૈન આપ્યું છે, તો જો જૈન બેને જુદા કર્યા છે. અહીં દૈવ છે, તો પહેલા ખાનામાં આપણે દઈ લખશું. તો સરસ મજાનો દ લખી અને બાળમિત્રો તેને બે માત્રા કરીશું. દઈ એમ બોલશું અને સાથે તેમનું વાંચન પણ કરીશું. ત્યારબાદ બાજુમાં વ છે, તો વ પણ તમે લખજો, દૈવ. ત્યાર પછી 3 ખાના છે, એટલે કે તે શબ્દમાં 3 મૂળાક્ષરો આપેલા છે. એટલે પહેલા છે જય, તો જય લખશું. ત્યાર પછી વ છે, તો વ અને વી, જય વી ક, તો છેલ્લે ક છે, તો કને આ રીતે લખશું. તો બાળમિત્રો અહીં તમે દૈનિકને જુદા જુદા અક્ષરોમાં લખજો. ચૈત્ર, ચૈતર છે, તો ચૈતરને અહીં લખજો. અને વૈદિક, તો અહીં વૈદિક. એ રીતે અલગ અલગ શબ્દો તમે ખાનામાં લખી બતાવજો. તો બાળમિત્રો સાથે સાથે ખાસ વાંચન કરજો. વાંચન ન આવડે તો તમે ભાઈ બહેન મમ્મી પપ્પાને પણ પૂછી શકો છો. તો બાળમિત્રો અહીં આપણે જોયું. હવે આપણે ચકલી લખ્યું છે, અહીં વાંચવાનું છે આપણે ચકલી. તો ચકલીનો પેલો ચ છે, તો ચ સાથે આપણે જોડ્યું છે. ત્યાર પછી બાજુનો શબ્દ આપણે વાંચીશું. તો ત્યાં લખ્યું છે ખજાનચી, એટલે કે ખજાનચીનો પેલો ખ. તો ખ છે પેલો, તે તમારે ખાસ જોવાનું બાળમિત્રો. ખ છે તો નીચે ખ ક્યાં છે? હા, અહીં છે. તો આપણે આ બેને જોડી દઈશું. અહીં લપસણીનો લ છે, તો લ ક્યાં છે? હા બાળમિત્રો, તો તમે આ રીતે તમારે જોડવાના છે. તો હવે આ તમારે છેલ્લો શબ્દ તમારે વાંચવાનો છે અને જે શબ્દ છે તેની સાથે તમારે અક્ષર સાથે તેને જોડી દેવાનો છે. તો બાળમિત્રો આ તો ખૂબ મજા પડે તેવું કામ હતું. ચાલો હવે આગળ વધીએ. હવે આપ્યું છે લ, અહીં લ આપેલો છે, ટ, ચ, ખ અને બે માત્રા અ આપેલો છે. તો અહીં લ માટે ઉદાહરણ આપ્યું છે. લ, જે શબ્દમાં લ હતો તેને ઉપર ગોળ મીંડું કરેલું છે. બસ તે જ રીતે તમારે બાકીના જે મૂળાક્ષરો છે તે શોધવાના છે. દાખલા તરીકે અહીં ટ છે, તો આ બાજુના શબ્દમાં ટ અહીં છે, તો હું તેની ઉપર ગોળ કરીશ ટ. બીજા શબ્દમાં ટ અહીં છે, ત્યાર પછી અહીં પણ ટ છે, તો આ રીતે તમારે ટ શોધવાના છે. અહીં ટ છે, તો આ રીતે તમે ટ શોધી જાઓ. બાળ મિત્રો આ રીતે તો ટ આપણે શોધી બતાવ્યા. ત્યાર પછી ચ, નીચેની લાઈનમાં છ આપેલો છે, તો તમારે ચ બધા શબ્દમાં તમારે શોધવાનો છે. અહીં ચ છે, અહીં પણ ચ, ચબૂતરોમાં ચ છે, ચમેલીમાં ચ છે, અહીં ચકમકમાં ચ છે. તો આ રીતે આપણે ચ બને શોધી બતાવ્યો. તમારે પણ તમારી પેન્સિલની મદદથી ગોળ મીંડું કરવાનું છે. તેની નીચે હવે તમારે ખ શોધવાનો છે. પછી અને બે માત્રા, અને બે માત્રા જ્યાં હોય તેની ફરતું તમારે ગોળ મીંડું કરવાનું છે.
અહીં બાળમિત્રો અઈ માટે જોઈએ તો આ છે પહેલો અઈ, તો તેની ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. પેન્સિલની મદદથી આ રીતે તમારે ગોળ મીંડું કરતા જશો. અહીં અઈ છે, ત્યાર પછી અહીં પણ છે, આ રીતે. તો હવે તો તમે સરસ રીતે જ્યારે તમે લખો ત્યારે આ પેલા શબ્દોનું વાંચન કરવાનું છે. અહીં વાંચતા હો તમે તો ખલ, ખડીયો, ખટારો, ખળભળાટ, આ રીતે તમે તેનું વાંચન કરતા જજો. ત્યાર પછી નીચે બાળમિત્રો લ આપ્યો છે, તો એ રાઉન્ડમાં જેટલા લ દેખાય તેની સાથે તમારે તેનું જોડાણ કરવાનું છે. અહીં આ ખાનામાં અહીં પણ લ છે, તો ત્યાં પણ જોડી દઈશું. તો તે રીતે તમે લખતા જજો. બાજુનું ખાનું ટનું છે, તો તે પણ ટ તમારે શોધવાનો છે અને ત્યાં ટ હારે તમારે જોડવાનું છે. દાખલા તરીકે અહીં ટ છે, તો ટ અહીં આ બાજુ ટ છે, તો આ રીતે આપણે ટ જોડશું. અહીં બાજુમાં પણ ટ આપેલો છે. અહીં ચ શોધવાનો છે, તો તમે જ્યાં જ્યાં ચ હોય તો ચ સાથે તમારે જોડી દેવાનું છે. બસ આ જ રીતે બાળમિત્રો તમારે જોડતું જવાનું છે. તેવી રીતે ખ શોધવાનો છે અને અઈ શોધવાનો છે. બીજા ગોળ મીંડાની અંદર જેટલા અઈ હોય તો તેની સાથે તમારે આ રીતે જોડતું જવાનું છે અને સાથે સાથે તમારે તેનું વાંચન કરવાનું છે. તો બાળમિત્રો આ તો ખૂબ સહેલું કામ હતું. હવે આપણે આગળ જઈએ. તો આ રીતે તમે અઈ, ખ, ચ સારી રીતે ઓળખી ગયા છો. તો બાળમિત્રો અહીં આપણું એકમ 5 સ્વાધ્યાય પોથીનું કામ પૂરું થાય છે. સાથોસાથ બાળમિત્રો હજી પણ તમને કોઈ મુશ્કેલી હોય, અગાઉના વિડીયો બાકી હોય તો તે પણ આ ચેનલ ઉપર તમે જોઈ શકો છો. અને આ શબ્દો અને મૂળાક્ષરો ઓળખવા માટે એક આપણે કસોટી લઈશું. તે જમણી બાજુ અહીં ઉલટો ત્રિકોણ દેખાય છે, ત્યાં ક્લિક કરશો એટલે કસોટી આપી શકશો. નવા એકમ સાથે ફરી મળશું. આવજો બાળમિત્રો.